ધોરણ 12નું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ. પરિણામને લઈ શિક્ષણ મંત્રીએ બાટ્યો ભાંગરો. 10%થી ઓછું પરિણામ લાવતી શાળાની સંખ્યા વધવાને ગણાવી ગૌરવની વાત. 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું. નહીં, એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે, આનંદની બાબત. જૂનાગઢમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાતા ગિરનાર પર રોપવે સેવા બંધ. પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી સેવા કરાશે શરૂ. વડોદરામાં જીએસએફસીના હંગામી કર્મચારીનું આંદોલન યથાવત. 3 મહિનાથી પગાર ન ચૂકવાતા નર્મદા ભુવન પાસે કર્મચારીઓનું હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન. ભારતની પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક. સિંધુ બાદ ચિનાબ નદીનું પાણી રોકવાનો નિર્ણય. બગલિયાર ડેમમાંથી પાકિસ્તાનને અપાતું પાણી બંધ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ. સુરનકોટના જંગલોમાં આતંકીઓના ઠેકાણા પર દરોડા. 5 આઈડી બોમ્બ સહિત શંકાસ્પદ વસ્તુઓ જપ્ત.